રામદેવજી મહારાજે ઈ ધારા પાઠમાં બતાવી, એકદમ નિર્ગુણ ધારા, સગુણ અને નિર્ગુણ. મનન તમને બતાવે છે કે પંચભૌતિક શરીર છે, ભીતરમાં રહેલી જ્યોત, આત્મતત્વ, નિજ તત્વ, નિજાર ધર્મ જેને કહે છે, આદિ ધર્મ કહે છે, જૂનો ધર્મ કહે છે, મહાધર્મ કહે, સત્ય અને સનાતન ધર્મ કહે છે. એની અંદર રહેલું જે બીજ તત્વ છે, એ બીજને કોઈ જાણી જાય તો રામદેવજી મહારાજ કહે છે એ મારો ખરો નિજારી ગણાય. એને બીજને ઓળખ્યું. બીજથી જ જગતની રચના થાય. ખેતરમાં તમે બીજ વાવો છો પછી જ કરહડા કાઢે, બાકી બીજ ન હોય તો કરહડા ન ઉગે બાપ. એના માટે ખેતર હારા જોઈએ. આ બીજ એટલા માટે રામદેવજી મહારાજની બીજ નથી, બીજ આદિ અનાદિ કાળની મહાકાલની બીજ છે. મહાકાલની જટામાં બીજ છે.